ગયા છે રાજુભાઈ દુકાને જો વાળ કપા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં ને? મજામાં જ હોય ને, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય. તો ઓફિશિયલી નાઇટ કરીને વેવો સૌ નાઇટ પૂરી કરી નાખી છે અને હવે જાઉં છું ઘરે. પછી ઘરે જઈએ અને કંઈક નવીન કરીએ અને તમને સારું વધારે સારું દેખાડવાનું તો પ્રયાસ કરીએ. ને જો અત્યારે તો ગાડી અહીંયા પડી છે પાર્કિંગમાં. અમારે પાર્કિંગમાં આની બધી સફાઈ કરે ને એટલે ગાડી ધોઈ નાખે. આપણી ગાડી ધોઈ નાખી છે તો ચાલો હવે ઘરે જઈએ. જિંદગી છે, કામ તો કરવું જ જોઈએ ને, ઓલા કઈ નહીં પડે. आज कमाएगा तो कल बैठकर खाएगा. अरे अपनी मेहनत पर भरोसा. જો અઢેવાળા પોગી જશો ને આ રોડ અહીંયા પોગો એટલે મને કાંક ખાવાનું. એટલે ટૂંકમાં કહેવાનું એમ છે કે આ ઉડી આંખોમાં બહુ ભરાય, આંખો લાલ થોડો થઈ જાય. હવે આ રસ્તો જલ્દી બને તો સારું છે. બીજો તો રસ્તો બન્યો છે ને કે તમે હાલ જ જુઓ ખાડા પાછી ચાલુ થઈ ગયું છે. બની લાગે છે. ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયો છો અને હવે ચા નાસ્તો કરવાનો સમય થઈ ગયો છે. જો ભાખરી છે અને હરગવા બટાટાનું શાક છે, ભાત છે અને આમાં ચા છે. તો ચાલો હવે ચા નાસ્તો કરી લઈએ અને પછી મળીએ. તો ચાલો કન્ટિન્યુ. અત્યારે આવી ગયા છે તળાવમાં. હા તો લોકેશન કેવું છે અને હા આ બધા જો ટાંકો આખો લીલ વાળો થઈ જશે તો સાફ કરી નાખ્યું કા દર્શનભાઈ? હા, સાફ તો કરવો જ પડે ને. હાલો માવો ખાવો હોય તો એ માવો બનાવવાનું તો નહીં કીધું હોય. માવા બનાવત રાખેલો છે તે મને દાડીઓ રાખેલો છે. પાણી પીવા આવ્યા છે, પાણી પીવે છે અને બીજા વહી જશે આમ તો જાય છે અમુક. ફાઇનલી ટાંકો સાફ થઈ ગયો છે અને આવું ભરાય છે. દર્શનભાઈ જમવાનો સમય થઈ ગયો છે. શેનું શાક છે? આખા રીંગણાનું શાક છે. ઠંડી સાઈઝ છે. તમારે પીવું હોય તો હાલો. કેરી છે, રોટલા છે અને ભાખરી છે. હારો ખાવી તો આવી જજો. એમાં ટેસ્ટો આવે. ઘઉં સાફ કરવાના છે એટલે મંગાવી લીધું છે આ અલર્ટ. આવું કા કલર છે અને 2-3 બાખા છે. આમાંથી પહેલામાં કંઈક બહુ સારા આવે, પછી એનાથી થોડાક ઓછા સારા અને ઊંચી સારા. એટલે આવું કા કલર છે. ચાલો ઘઉં સાફ કરી નાખીએ. પેલા કીધું હોત ને તો હું આ બધું ફિટ કરી જાત. ફિટ કરીને આવે છે. હા, તો અહીંયા ખાલી સારું જ કરવું છે. 5 મિનિટ થાય છે. છે ને એ અહીંયા પકડીને ઉભો છે એટલે આ બધું કાચનો નીકળી જાય. અહીંયા જો આ કાંક 3 ઓલામાંથી આવે છે. આમાં હાવ ખરાબ આવે છે, આમાં સારા આવે છે. અને આ બધા જો પકડીને ઊભા છે. હવે આ મારો ભાઈ જો અહીંયા ઘઉં નાખે છે, ઉપર જો સંભાળે છે. ઘણા નાખી દીધા ને એટલા છે બાકી રાખે છે. તો હવે થઈ ગયું છે બધું કામ. જો એટલું જ બાકી ગયું છે કામ. મજા આવી ગયું કામ, પતી ગયું. મજા આવી ગઈ ને? અરે મજા તો આવે ને. આપને શું ન મજા આવે? તો અત્યારે થઈ ગયું છે બધું પૂરું. આ દર્શનભાઈ બધું કામ પૂરું. હવે બાસકા આવી નોલા ઘર મેં છે. અમારે ડિગમલભાઈ લઈને આવ્યા છે સોડા. અમને સોડા નહીં પાય. આ દર્શન, આ વ્લોગ માસ્ટર સુનિલ કિંગ. ચાલો મિત્રો સોડા પીવા. ઓરેન્જ સોડા 1 નંબર. અને આપણી દુકાન છે. गली गली तेरी लाज जली जियो रे बाहुबली
જે છે રાજુભાઈ દુકાને જો વાળ કપા એટલે કપાવે ને ત્યાં ક્યાંક આંટો મારો રહી ગયા. ચલો વાળ કપાઈ લઈએ. દાઢી કપાઈને ઊભો રહી ગયો છે અને અહીંયા જો બીએમસીનું કામ હાલે છે. બહુ મોટો ખાડો ખોદને છે, તમને દેખાડું કવડો મોટો ખાડો છે ને કાંક નાખવાનું છે ભૂંગળા. જો એવડો મોટો ખાડો ખોદાઈ ગયો છે અને પાણી આવી ગયું છે અને ઓલો જો દાઢી કરાવે છે. Flowers swaying in the wind. Oh, this garden. બસ આજના વિડીયોમાં એટલું જ તે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે R15 લાવ્યા છે, કેવું લાગ્યું તમને કોમેન્ટમાં જણાવી દેજો અને કોંગ્રેચ્યુલેશન કહી દેજો. મળું તમને ફરીથી નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય.